આવો ને હું લઈ આવી. હા બાપા કોઈ કઈ નહીં બોલે, જાવ નહીં, લેતા આવતો હોય તો લઈ આવો નહીં. હારું તો હું એકાદી ગેમ કરી લઉં પછી જાય. ગેમ વાળી નો થાતો જાની હવે તારી આ 10 મિનિટની ગેમ કલાકે પુગાડશે, કઈએ તું જાન કઈએ પાછો આવી, આ કઈ કરવું નત કામ. પેલા લઈએ પછી આવીને ગેમું બેમું જી કરવું એ કરજે, તારે રમવું રમજે. એ હારું આપો ઠેલી, બીજું હું જાઉં. ઠેલી ઘરમાં એકઈ નથી, આપશે જબલા લઈને આવજો. હા સોનલ તું તો હવે ઇજ્જતના ફાલુદા કરે એવી છે. એક ધાણાનું જબલું, એક મેથીનું, એક લીંબુનું, એક મરચાનું, તે અલગ અલગ બધે મારે જબલા હાથમાં લટકાડીને આવવાના કઈ. સાની મુની ઠેલી ગોતીને દે ને કહી દઉં તૂટેલી ફાટેલી દેતી ની. હા તમે તો મારા ઇજ્જતના કસરા કરવા પાછળ પડ્યું બે. હા નહીં તો રસ્તામાં એવા જબલા ટીંગાડીને આવું બાઇકમાં તો બધાય જોઈને એકાદું તૂટી બૂટી જાય તો વળી ભીડ ભેગી થઈ જાય. તમારું તૂટી ગયું ને તમારું પડી ગયું ને એ સાંભળવાનું ને. ઠેલી દે સાની મુની. એ હવે ઓલા સ્કૂટરની ડેકીમાં નાખી દીજો ની સીટમાં. બાઇક લઈ જાવી ને એક્ટિવા લેતા જાવ જાવ. એ મારે એવી તારા જેવી ખડખડી એક્ટિવા લઈને જાવી નથી. થોડે કાલે તો બંધ થઈ જાય એટલે હું કીકુ મારી મારીનો મારો પગ ખોજાવી દઉં. કઈ નથી હવે કેવી અસલ નહીં હાલે. તમારી પાસે ભગવાન જાણે કેમ ન હાલતી હોય. મારે મારી બાઇક લઈને જ જવાનું છે. મારે કઈ સ્કૂટર કે એક્ટિવા કઈ નથી લઈ જાવું. હવે જાની બાપા સ્કૂટર લઈને તું વાયડો થાતો. એ હારું હાલો. સિબલાભાઈ કેમણા ભાગ્યા તમે? એ ક્યાંય ન જાતો, હવે વાળ કપાવવા જાઉં. હાસુ બોલો, થોડુંક હાસુ બોલો. વાળ કપાવવા જાવ કે શાકભાજી લેવા? હું બધુંય સાંભળતો તો તમારી વાતું હો. તી તમારે કઈ કામ નતું, તી તમે મારી વાતો સાંભળતા હતા. ઈ તો હું અહીંથી નીકળ્યો ને તે તમારા ઘરમાં મોટે મોટેથી અવાજ આવતો તો હું વળી 5 મિનિટ ઊભી ગયો કે હું છે આ બધો માજરો. આ તો કોઈ બોબાઈલ થઈ હોય તો હું આવે જ, બીજું તો હું. એ ના રે ના આવે એવું કઈ નતું. હા ઈ તો મને ખબર છે, મેં સાંભળ્યું બધું. છેલ્લે ખબર પડી કે આ બધી તો ભજીયા બનાવવાની રામાયણ છે. ને મને તો એવું હસવું આવતું હતું ને ભાભીની વાત સાંભળીને કે નો ગયા હોત તો ખાવા યા સાંજે મળે જ નહીં કા. ના રે ના એવું કઈ નતું, હું તો જવાનો જ હતો. આ તો થોડીક વાર મસ્તી કરતો તો સોનલાઈ રે. હા હા ઈ બધી મને ખબર જ છે. આ તો આજે રજા છે, જો ઘેર કઈ કામ નત તો મેં કીધું સોનલને ઘરમાં બહુ કામ છે તો માર્કેટમાં હું જઈ આવું. બીજું હું મેથી લીલા ધાણા ને એવું બધું લેતો આવું. આ તો સોનલને થોડુંક ઓછું ને કામ, બીજું હું હોય એમાં આપણે કઈ મદદ કરી દેવાય. હા હા ઈ તો બરોબર ને, મેં સાંભળ્યું બધુંય. નો હોય સોનલ મોટે મોટેથી બોલે ને આખા ગામને સંભળાવે. હારું કોઈને કેય ન તો નકર મારા ઇજ્જતના ફાલુદા કરશે આ. સિબલાભાઈ આ તમારું ખોટું કહેવાય હો. તમે અમારી સામે તો બહુ મોટિયું મોટિયું કરતા હોય, પુષ્પા ઝુકેગા નહીં સાલા. ને હવે પુષ્પા શાકભાજી લેવા જાય. પુષ્પા શાકભાજી લેવા જાય ઈ કઈ સારું લાગે હે? લે તી એમાં હું મારી બાઈ મારી સોનલે શ્રીવલ્લી જેવી જ છે ને, એનું કઈ કેવું હું નો કરું હે. બાઈ સામે તો ઝુકવું જ